રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠા જિલ્લાના વિજયનગરની સુકલી નદીમાં પૂર આવ્યું છે। વિજયનગરના ગ્રામ્ય વિસ્તાર ખારીબેડી, નવા ભગા સહિતના રાજસ્થાનના સાડીબોકડા, અંબાસા, સડલી, કુકડા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદને પગલે સુકલી નદી બે કાંઠે વહેતી થઈ હતી। જો કે વિરામ બાદ વરસાદ થતા પૂરથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વળતા બોરડિયા શાળાના 50થી વધુ બાળકો અટવાયા હતા। બોરડિયા ગામના બાળકોએ બે કાંઠે વહેતી કીડી મકોડી નદી જીવના જોખમે નદી પાર કરી હતી। બાળકોના વાલીઓ અને ગ્રામજનો કેડેસમાં પાણીમાં બાળકોને નદી પાર કરાવી હતી। બોરડિયા જવાના રસ્તા પર પુલ નહીં હોવાને કારણે બાળકો હાલાકી ભોગવી રહ્યા છે। શાળાના બાળકો બોરડિયાથી બીજા ગામમાં અભ્યાસ માટે અપડાઉન કરી રહ્યા છે, ત્યારે બાળકો નદીના કાંઠે અટવાતા વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। તો ભરૂચના ઝઘડિયાના વઢવાણ ગામોનું 600 વર્ષ પૌરાણિક શંકેશ્વર મહાદેવ મંદિર નર્મદા નદીમાં વિલીન થયું છે। નદીના મહંત દ્વારા અવારનવાર તંત્રને ટેલિફોનિક અને લેખિતમાં પ્રોટેક્શન વોલ બનાવવા માટે મંદિરને બચાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે તંત્રએ ગંભીરતા ન દાખવતા શિવનું શિવાલય ખુદ નર્મદામાં વિલીન થઈ ગયું હતું। रात्रि के 10:15 पर नर्मदा जी में विलीन हो गए। समस्त गांव वाले दुखी, संत समाज दुखी, और फिर सभी बच्चों ने रात्रि में ही लाइट का प्रबंध करके नीचे से भोलेनाथ जी को भी इधर लेके आए, और सभी पूरी रात बच्चों ने मेहनत की। अब हम तो क्या कर सकते हैं, सरकार, दिल में दर्द तो बहुत होता है और मजबूर हैं।